સોલાર પેનલ ઇન્સ્ટોલ કરાવી છે, કેટલો ખર્ચો થઈ શકે એમને, હા. અકાઉન્ટની અંદરમાં પૈસા જમા નહીં થતા હતા. હમ. તો એ સમયે જ્યાં આ એજન્ટ ખરા એ સબસિડીનો ખેલ પાડી દેતા હતા. ન્યૂઝમાં બી આવેલું હતું નવસારીમાં કોઈ વ્યક્તિ 1 કરોડ રૂપિયાનું છેતરપિંડી કરી. સ્ટેટમેન્ટ આપી શકું કે જે ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટી તરીકે જે આપણું સુરત ઓળખાતું છે એ હવે સોલાર સિટી તરીકે પણ ઓળખાશે. સબસિડી આવે છે કે નથી આવતી એની જવાબદારી ક્લાયન્ટને આપણે કહી દીધેલી આપણી જુબાનની કિંમત હતી બિલકુલ કે 18,000 રૂપિયા તમારે સબસિડી આવશે, જે પોતે ભોગવા. કસ્ટમર સાચવા માટે આખા ભારતમાં ગુજરાતમાં સૌથી વધારે સોલાર લાગ્યા. એટલે આ વસ્તુ મેઇન છે. ક્લિનિંગ મહત્વનું છે બરાબર. અને ક્લિનિંગ માટે ચોખ્ખા પાણી જેવું એટલું સાદું. સોલારની સાથે કોઈ લોનની સુવિધાઓ અવેલેબલ હોય છે? 5 રૂપિયાએ આપણને વેચે અને આપણી પાસેથી ખરીદે છે 2.5 રૂપિયા. કેટલું યુઝ? કરંટ પાવરમાં પણ સોલાર સિસ્ટમ છે. અરે હાલમાં ભારતમાં ટોટલ 27 કે 28 મેન્યુફેક્ચરિંગ કંપની છે. સુરતમાં 8 થી 9 છે. સુરતમાં જ 8 થી 9 છે. જતીનભાઈ કેમ છો? બસ મજામાં સાહેબ. મજામાં? કેવું લાગે છે? અલગ જ ફીલ લાગે છે. અલગ જ ફિલિંગ? મૂવી શૂટિંગમાં એવું લાગે છે. મૂવી શૂટિંગમાં એવું લાગે છે. એ એટલા માટે છે કે તમે એવું સારું કામ કર્યું છે. તમે જે લોકોનો ફાયદો કરાવ્યો છે એના માટે, અને આજે એ જ ફાયદો તમે કેવી રીતના લોકોને કરાવો છો એની માહિતી આપવા માટે આજે તમને સુરતીસે ઇન્વાઇટ કર્યા છે, કે જેથી કરીને જેટલા લોકોએ ફાયદો લીધો છે એના કરતાં હજુ બહોળા પ્રમાણની અંદરમાં લોકો એનો ફાયદો લે. હું થોડાક મારા દર્શક મિત્રોને જણાવી દઉં, આપણી સાથે આજે જતીનભાઈ ઇટાલિયા છે, જેઓ ઇટાલિયા સોલારના ઓનર છે, ફાઉન્ડર છે. ઇટાલિયા સોલારે આજે એમ કહીએ કે સુરતના માર્કેટની અંદરમાં સોલાર પેનલ ઇન્સ્ટોલેશનને લઈને એક બગડન મચાવી દીધી છે, ધમાલ કરી નાખી છે. જેટલો ફાયદો આવે એ બધો જ ફાયદો કસ્ટમરને પાસ ઓન કરી દેવાનો. એ પણ કંપનીની વસ્તુ, ખાલી કંપનીની વસ્તુ નહીં, કંપનીની વસ્તુ ડિલિવર કર્યા પછીની સર્વિસ અને સબસિડી કસ્ટમર સુધી પહોંચાડવાની, કે જેથી કરીને એમને સોલારને લઈને જે ખર્ચ આવે એ ઓછો થાય. જતીનભાઈ, મને થોડું જણાવજો, આ કેવી રીતના પોસિબલ થયું? આપણે જ્યારે એન્જિનિયરિંગમાં હતા ત્યારથી કંઈ એવું વિચારેલું કે કંઈક નવું કરીએ. એટલે આપણે યુટ્યુબ પર વિડીયો જોયા, આમ સર્ચ કર્યો, અને એ સમય પર આપણા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા, કેમ કે આપણા સીએમ સાહેબ હતા તે એક પીએમ બની ગયેલા હતા. ત્યારે વિચાર્યું કે એનો સૌથી પહેલો ધ્યેય શું છે. ત્યારે એને યુએનની એક સભા થયેલી દિલ્હીમાં. ત્યારે એવું લખવામાં આવેલું હતું કે ભવિષ્યમાં સોલારનો યુગ આવશે. જેવી આપણે કોલેજ પૂરી કરી એટલે સૌથી પ્રથમ સચિન જીઆઈડીસીમાં સેલ્સમાં આપણે એક નોકરી કરી. 6,000ના પગાર ઉપર આપણે નોકરી ચાલુ કરી. થોડાક ટાઈમ આપણે ત્યાં જોબ કરી, એવું લાગ્યું 6 દિવસ 12 દિવસ પછી એટલે આપણને એવું લાગ્યું કે અહીંયા જોબમાંથી આપણે પોસાય એવું નથી, કેમ કે એક એન્જિનિયરની ડિગ્રી હતી આપણી પાસે અને જોબ આપણને મળતી હતી એક મજૂર જેવી, વજન ઉચકવાની. એટલે ત્યારથી નક્કી કર્યું કે કંઈક બીજું વિચારીએ. પછી આપણે એક એલઈડી મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જોબ કરી. તો એવું વિચાર્યું કે આ એલઈડી મારું ભણતર છે આખું બીજા લેવલનું, અને મેન્યુફેક્ચરિંગ લાઈન આખી બીજા લેવલની છે. તો ત્યાંથી પણ આપણે નીકળી ગયા અને પછી આપણે પેનલ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં ગયા. ઓલપાડ રોડ ઉપર પહાન સોલાર કંપનીમાં આપણે મેન્યુફેક્ચરિંગમાં જોબ કરી. ત્યાં અંદાજિત 1.5 થી પોણા 2 વર્ષ જોબ કરી. પછી કીધું કે હવે આપણે પોતાનું ચાલુ કરીએ. ત્યારથી આપણે ઇટાલિયા સોલારનું ચાલુ કર્યું. કેટલા ટાઈમથી આપણું પોતાનું ચાલુ કર્યું અંદાજિત 2016 એન્ડિંગ ને 2017 સ્ટાર્ટિંગથી આપણું ચાલુ કર્યું. એટલે જોબ કેટલા સમય કરી? જોબ આપણે મેક્સ ટુ મેક્સ 2 વર્ષ 2.5 વર્ષ કરી. અચ્છા. અને 2016-17 થી તમે સ્ટાર્ટ કરી દીધું ઇટાલિયા સોલાર. સ્ટાર્ટિંગથી જ ઇટાલિયા સોલાર. શરૂઆતમાં કસ્ટમરને બધું કેવી રીતના મળતું હતું તમને? કેવી રીતના શોધતા કસ્ટમર? શરૂઆતમાં કસ્ટમર એવા હતા કે જેને આપણી પર વિશ્વાસ હોય, ટ્રસ્ટ હોય, આપણે આપણા રિલેટિવ્સ હોય અથવા કોઈ રિલેટિવ્સના ફ્રેન્ડ હોય, એવી રીતે આપણે કસ્ટમર ગોત્યા. શરૂઆતમાં આપણે 2-4 કસ્ટમર મળ્યા, પછી એના રેફરન્સથી આપણે આગળ વધીએ છીએ. અત્યારે જે કંઈ ઇટાલિયા સોલાર છે તે કસ્ટમરના રેફરન્સથી આગળ વધેલો ધંધો છે. આપણે કોઈ એવું નથી કે આપણે લોકોને પૈસા આપીને ઓર્ડર લીધે, એવું કશું જ નથી. બરાબર. આમાં કોઈ આપણે માર્કેટિંગ વાળો માણસ પણ નથી. કોઈ માર્કેટિંગ વાળો કોઈ માણસ નથી. ડિરેક્ટલી જેને સંપર્ક કરવો હોય મારો જ સંપર્ક કરીને મારે જ બધું કરવાનું. એક્ઝામ્પલ તરીકે તમે તમારા સોલાર નખાવો છો તો તમે મને ફોન કરશો, હું જ વિઝિટ કરવા આવીશ અને હું જ બધી વસ્તુ સમજાવીશ ને હું જ ત્યાં બધું મટીરિયલ ડિસ્પ્લે કરીશ. ઓકે. ઇન્સ્ટોલેશન તમે કરો છો? ના, ઇન્સ્ટોલેશનની ટીમ છે. ઇન્સ્ટોલેશન તો આપણે બીજા માણસ પાસે જ કરવાનું છે. સૌથી મહત્વનું છે કસ્ટમર સાથે તમે શું બોલીને ઓર્ડર લીધો છે ને શું એને આપવાના છો. એક્ઝામ્પલ તરીકે તમારો કોઈ એમ્પ્લોય હોય અને તમે એને મોકલી દો અને એ કસ્ટમરને કંઈ બીજું કહે અને તમે ત્યાંથી ત્રીજું મટીરિયલ મોકલ્યું હોય તો તમારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય. બિલકુલ.
કારણ કે એમ્પ્લોયને એનો ટાર્ગેટ પૂરો કરવાનો હોય, એટલે સૌથી પહેલા આપણે રિલેશન કસ્ટમર સાથે જ બાંધીએ છીએ કે ડાયરેક્ટ ઓનર ટુ કસ્ટમર રિલેશન, બીજો કોઈ વ્યક્તિ જ નહીં વચ્ચે. તો સોલારમાં આજે એવું થાય છે જેવી રીતના કીધું કંઈક હોય અને ત્યાં લાગ્યું કંઈક અલગ જ હોય. હા, 100% થાય છે. 100%? ઘણા બધા કિસ્સા આપણી પાસે આવી ગયેલા છે. પેનલ એક્સ કંપનીની કીધેલી હોય ત્યાં એમ કે હવે પેનલ સ્ટોકમાં નથી, વાય કંપનીની પેનલ નાખી દે. સમજો કે જે માર્કેટિંગ વાળા માણસ ત્યાં પેનલનો ઓર્ડર લેવા ગયેલા હોય તેને કહી દીધેલી કે તમારે ત્યાં આ કંપનીની પેનલ આવશે, પણ ઓનરને ખબર જ ના હોય કે આપણે પેનલ લઈએ છીએ કે નથી લેતા. બરાબર છે. એટલે સમજો કે ઓર્ડર આવી ગયો, એકવાર ફાઇલ ચડી ગઈ, પછી કસ્ટમર તો બાટલીમાં પૂરાઈ ગયા. એ કઈ રીતના નીકળશે? પછી ના છૂટકે પેનલ લઈએ. ઘણા કસ્ટમરના ફોન આવે છે, અમે આ પેનલ લઈએ તો કેમ થાય, આ પેનલ રાખીએ તો કેમ થાય. જેમ કે કસ્ટમરને પહેલા આપણે ઓર્ડર માટે ગયેલા હોય તો આપણા કદાચ 2000-5000 રૂપિયા વધારે પડતા હોય, એટલે કોઈ સસ્તાના લોભમાં બીજાને ઓર્ડર આપી દે. કહેવત છે ને, સસ્તું સારું નથી ને સારું સસ્તું નથી, તેની જેવું હોય છે. એવી રીતના બધું એટલે છેતરપિંડીઓ થતી હોય. છેતરપિંડીઓ સમજો કે થોડાક સમય પહેલા એક ન્યૂઝમાં બી આવેલું હતું, નવસારીમાં કોઈ વ્યક્તિ 1 કરોડ રૂપિયાનું છેતરપિંડી કરી ગયેલો. એ કેવી રીતના પોસિબલ? એ એવી રીતના પોસિબલ છે કે સાહેબ, તમારે ત્યાં સોલાર માટે સૌથી પહેલા ફેબ્રિકેશન કરવાનું હોય. સમજો ફેબ્રિકેશન આપણે કરી નાખ્યું, પછી કસ્ટમરને કહે તમે પેમેન્ટનો ચેક આપો એટલે હું તમારી પેનલ મંગાવું અને સબસિડીમાં તમારી ફાઇલ ચડાવું. એટલે એ કસ્ટમરના ત્યાં સોસાયટીની અંદર કસ્ટમર હતા, એક સાથે 17-20 જણા કસ્ટમર હતા, બધા સાથે જ હતા. તો બધાનું ફેબ્રિકેશનની પાઇપ રાખી દીધી, ચેક લઈ લીધો, પછી પેનલ માટે કોઈનો ફોન જ નથી ઉપાડતો. એ પેપરમાં ગુજરાત સમાચારમાં પણ આવી ગયું. અચ્છા. નવસારીનું કોઈ ગામ હતું, એ ગામમાં આવી રીતના કોમેન્ટ થઈ રહ્યા છે. બરાબર છે. પછી બીજા કતાર ગામમાં છે, પછી મોટા વરાજામાં છે, એવી રીતના અમુક જગ્યાએ કોઈ એક વ્યક્તિ હતા કે ફેબ્રિકેશન થયા પછી ત્યાં ઘરે જઈને એવું કે તમે તમારા બાકીના પૈસા આપો, પેનલ રસ્તામાં છે, 2 કલાકમાં પેનલ આવી જશે. સમજો કે કોઈ ઓફિસમાં જોબ કરતું એને ફોન અલાવ ના હોય, એટલે ઘરમાં લેડીઝ હોય તો કે હસબન્ડને પૂછેલું ના હોય, આપી દે બાકીના પૈસા. પણ એકચ્યુઅલમાં એ વ્યક્તિ કોઈ બીજો જ હોય, કંપનીવાળો માણસ જ નથી હોતો. બરાબર. ત્યારથી અમે લોકો, અમારું એક સાઉથ ગુજરાત સોલાર એસોસિએશન પણ ચાલે છે, ત્યારથી અમે એક એવું ન્યૂઝ પાસ આઉટ કરી કે તમે જે વ્યક્તિ સાથે ડીલ કરો તો એ વ્યક્તિને પૈસા આપજો, બીજા કોઈ વ્યક્તિને પૈસા ના આપતા. એટલે અત્યારે થોડોક રેશિયો ઓછો થઈ ગયો છે. સીસીટીવીના ફૂટેજ પણ છે, પણ હજી એ વ્યક્તિ પકડાણો નથી. જતીનભાઈ, આમાં સપોઝ કોઈક સામાન્ય વ્યક્તિએ સોલાર ઇન્સ્ટોલ કરાવવું હોય તો એની પ્રોસિજર શું હોય? સૌ પ્રથમ તો એને સૌથી પ્રથમ કઈ એજન્સી પાસે કામ કરાવવું છે તે નક્કી કરવાનું રહેશે. XYZ એજન્સી પાસે એ લોકો નક્કી કરશે. 2-4 એજન્સીના કોટેશન મંગાવશે, તો કોટેશનમાં પણ અલગ અલગ ભાવ આવશે. કોઈનો 3 કિલોની સિસ્ટમ પ્રમાણે કોઈનો 170 હશે, કોઈનો 175 હશે, કોઈનો 160 હશે, તો કોઈનો 145 પણ હશે. હવે વસ્તુ એ છે કે વસ્તુ કઈ આપે છે ને એની પર ડિપેન્ડ છે. એ વ્યક્તિને નક્કી કરવું પડશે મારે કઈ એજન્સી પાસે કામ કરવું છે, મારે કયું મટીરિયલ જોઈએ છે. માર્કેટમાં તો 7-8 પ્રકારની પેનલ અવેલેબલ છે અત્યારે, તો બધાના રેટ અલગ અલગ હોય છે. રેટ એ પેનલના રેટ ઉપરથી ડિસાઇડ થશે કે તમારે કયા ભાવમાં જોવું છે. એટલે આ રીતના કસ્ટમર નક્કી કરી શકશે તને કઈ પેનલ નાખવી છે. એજન્સી નક્કી થઈ ગયા પછી? આ એજન્સી નક્કી થયા પછી બી પેનલ નક્કી કરી શકે છે. બરાબર. પણ એ એજન્સી એક્ઝામ્પલ તરીકે આપણે એવું કીધેલું હોય કે તમારે ત્યાં આ પેનલ આવશે, તેનો રેટ 10 રૂપિયા છે. પછી ક્લાયન્ટને કોઈ બીજા એમ કે તમે આ પેનલ લખાવો, જો એનો રેટ 12 રૂપિયા હોય તો પછી ક્લાયન્ટને તે 12 રૂપિયા ચૂકવવા પડે, 8 રૂપિયા હોય તો 8 રૂપિયા ચૂકવવાના. બરાબર. ચલો, એજન્સી ફાઇનલ થઈ ગઈ, પેનલ નક્કી થઈ ગઈ, પછીની શું પ્રોસિજર હોય? પછીની સૌપ્રથમ પ્રોસિજરમાં એવું આવે છે કે એના ડોક્યુમેન્ટ આપણે કલેક્ટ કરીને એની ફાઇલ આપણે ચડાવવાની હોય છે. અત્યારે જો રેસિડેન્શિયલ કસ્ટમર છે તો એની ફાઇલ આખી એમએનઆરીમાં જશે, અને એમએનઆરી થ્રુ ડિસ્કોમમાં જશે. ડિસ્કોમમાં જશે ટોરેન્ટ પાવર છે, ડીજીવીસીએલ છે, એમજીવીસીએલ છે કે પીજીવીસીએલ છે, જે ડિસ્કોમ લાગુ પડતો હશે તેના અધિકારીઓ ડોક્યુમેન્ટ વેરીફાઈડ કરશે. ડોક્યુમેન્ટમાં કોઈની ડેટ થઈ ગયેલી છે, એના ડોક્યુમેન્ટ નથી ચડાવેલા ને, ખોટા ડોક્યુમેન્ટ નથી ને, કોઈ નામમાં મિસમેચ નથી, વેરાબિલમાં કોઈ મિસમેચ નથી, એ બધા ડોક્યુમેન્ટ વેરીફાઈ થયા પછી ફિઝિબિલિટી એપ્રુવ મળશે. ફિઝિબિલિટી એપ્રુવ મળ્યા પછી તમે કામ કરવાની પરમિશન તમને મળશે ગવર્મેન્ટ તરફથી. સૌ પ્રથમ તમારું ફેબ્રિકેશન થશે, એક બાજુ વાયરિંગ થશે, અર્થિંગ થશે, પછી તમારી પેનલ આવશે. એ આખી પ્રોસેસ પત્યા પછી તમારે એક એગ્રીમેન્ટ કરવાનો ડિસ્કોમ સાથે, જે 300ના સ્ટેમ્પ પેપર ઉપર થશે અને 25 વર્ષનો કોન્ટ્રાક્ટ થશે. અને એ પછી તમારા 8 થી 10 દિવસમાં તમારા ઘરે મીટર લાગશે, તરત સોલાર ચાલુ થઈ જશે. આજે મેં જોયું છે એવું ઘણી જગ્યાએ કે અપ્રુવલ ગવર્મેન્ટ તરફથી આવ્યું નથી અને એ પહેલાં જ એજન્સીએ ફેબ્રિકેશન કરી નાખ્યું હોય. એ કેસમાં કેવું થાય છે કે ક્લાયન્ટ ફોન પર ફોન કરતા હોય, મારે ત્યાં કેમ થશે, મારે ત્યાં કઈ રીતના થશે. બરાબર. અને એક બાજુ એજન્સીને આપણે લોભ હોય કે ચેક આવી જાય તો આપણે આપણું સાયકલ ચાલ્યા કરે. એ કેસમાં આવા કેસ બી બનેલા છે ખરા, કે અપ્રુવલ આવ્યું નથી, ફેબ્રિકેશનની પેનલ ફેબ્રિકેશન થઈ ગયું છે, પેનલ પણ નથી લાગી, ડિસ્કોમાં ફાઇલ જમા થઈ જાય. બરાબર. એટલે આવા કેસ બી આવે છે. પણ એ કેવું છે કે શરૂઆતના જે 2-5 વર્ષની જૂની કંપની આ કેસ નહીં કરે, જે નવી કંપની છે તે જ આ કરશે.
બરાબર છે. પૈસાનું રોટેશન પૈસાનું રોટેશન ફેરવવા માટે. બરાબર છે. હવે જસ્ટ ઇન કેસ કે આવું સિચ્યુએશન ઊભી થાય કે ફેબ્રિકેશન થઈ ગયું છે, પછીથી ગવર્મેન્ટમાંથી અપ્રુવલ નથી આવતું, તો શું કરવામાં આવે? ગવર્મેન્ટને ક્લિયર કટ ગાઈડલાઇન્સ છે. અપ્રુવલ આવે તો જ તમે ફેબ્રિકેશન કરો, નકર ના કરો. બરાબર. ફિઝિબિલિટી એપ્રુવ મળશે તો જ તમારું ફેબ્રિકેશન થશે, નકર નહીં થશે. બરાબર. હવે કોઈ વ્યક્તિ પહેલા ફેબ્રિકેશન કરી નાખે છે તો પછી વ્યક્તિ અને એજન્સીને પૈસા જ ભોગવવાના આવશે. ગવર્મેન્ટે જે ટેન્ડર કોપી બહાર પાડેલી અને જે એઓઆઈ બહાર પાડેલો તો તેમાં ક્લિયર કટ લખેલું છે ફિઝિબિલિટી થયા બાદ તમે ફેબ્રિકેશન કરી શકશો. જતીનભાઈ, એક સવાલ બીજો પણ છે, જે બહુ બધા લોકોને સાંભળ્યું છે મેં, કે તમે જ્યારે ગવર્મેન્ટ પાસેથી ઇલેક્ટ્રિસિટી પરચેસ કરો છો, જસ્ટ ઇન કેસ આપણે અહીંયા ગુજરાતની અંદરમાં જોઈએ તો DGVCL છે, UGVCL છે, ટોરન્ટ પાવર છે, આ કંપનીઓ પાસેથી જ્યારે તમે ઇલેક્ટ્રિસિટી પરચેસ કરો છો તો તમારે ₹8 પે કરવાના પર યુનિટ. અને જ્યારે તમારે ત્યાંથી જે સોલાર પ્રોડ્યુસ થયું છે, જે જેટલા યુનિટ્સ તમે આ કંપનીઓને સેલ કરો છો, ત્યારે આ કંપનીઓ તમને ₹2 કે ₹2.25 પ્રમાણે જ તમને એ આપે છે. તો ₹8 આપણને વેચે અને આપણી પાસેથી ખરીદે છે ₹2.25, આ કેટલું યોગ્ય? એમાં સાહેબ એવું છે કે એ આખી વસ્તુ છે ને જર્કના નિયમ મુજબ હોય છે. જર્કનો નિયમ દર 5 વર્ષે ચેન્જ થયા કરે. આજથી જેને 5 વર્ષ પહેલા સોલાર મુકાવ્યું છે તેને 1 યુનિટના ₹3.58 મળે છે. હવે એ કેસમાં આપણે એક ખાલી સિમ્પલ ઉદાહરણ તરીકે સમજીએ તો કોઈ એજન્સી છે, તે મતલબ ડિસ્કોમની કોઈ એજન્સી છે, તે પાવર પરચેસ ગવર્મેન્ટ પાસેથી કરે છે. સમજી લો કે તેને પાવર ₹2.5 ₹3 પાવર પડે છે. પછી એની પર માર્કેટિંગ ચાર્જ લાગશે, પછી એમ્પ્લોયનો ચાર્જ લાગશે, ગવર્મેન્ટની ડ્યુટી લાગશે, સ્ટેટ ગવર્મેન્ટની ડ્યુટી લાગશે, SMCનો ટેક્સ લાગશે. એ બધું થઈને તમારું ₹7-8 યુનિટ પડે છે. જ્યારે તમે એને પાવર વેચાતો આપશો ત્યારે એ કોઈ ડ્યુટી લાગશે નહીં, એટલે મૂળભૂત કિંમતમાં જે પાવર પરચેસ કરશે. આ એક ઉદાહરણ તરીકે આપણે સમજી શકીએ. પ્લસ તમારા ઘરે સોલાર તમે મૂકી દીધું છે તો તમારું લાઇટ બિલ તો 0 થઈ ગયું છે. હવે એજન્સી તમને પૂરેપૂરી સર્વિસ આપે છે. ડિસ્કોમ છે, એ ટોરેન્ટ પાવર છે કે DGVCL છે કે MGVCL છે. સમજો રાત્રે 12 વાગે તમે એને ફોન કરશો કે ભાઈ અમારે પાવર જતું રહેશે, તો ત્યાં સોલારવાળો વેન્ડર નહીં આવે, ત્યાં ટોરેન્ટ પાવરની ગાડી આવશે. તો તમારે તો કોઈ પ્રકારની ઇન્કમ તો ચાલુ છે જ નહીં ને, કેમ કે તમારું તો લાઇટ બિલ 0 થઈ ગયું છે. બરાબર. તો એ તમને સર્વિસ પ્રોવાઈડ કરે છે. અને પ્લસ સોલાર મૂકા પછી બી તમારા ટોરેન્ટ પાવર, DGVCL કે MGVCL લાઇટ બિલ તો કાગળ આવવાનું જ છે. તો એ બી ચાર્જ લાગશે. એટલે આ બધા તમે ચાર્જ સર્વાઈવ કરવા માટે લોકો 2.25નો જર્કનો નિયમ છે. કોઈ ગવર્મેન્ટનો નિયમ નથી. જર્ક એટલે આ ડિસ્કોમની એક કોટ થઈ, એનો જ નિયમ છે. દર 5 વર્ષે ચેન્જ થયા કરે. આપણો જે સોલારનો એગ્રીમેન્ટ થાય તે 5 વર્ષ સુધીના આ ભાવમાં પરચેસ કરવાનો એગ્રીમેન્ટ થયેલો હોય. બાકી 25 વર્ષ સુધી પાવર તો પરચેસ કરશે, 100% છે. એટલે 25 વર્ષ સુધી જ ગવર્મેન્ટ પાવર પરચેસ કરશે. હા, 25 વર્ષ સુધીનો એગ્રીમેન્ટ અત્યારે થઈ ચૂક્યો છે. બરાબર છે. અને એમાંથી એગ્રીમેન્ટ દર 5 વર્ષે રિન્યુ થશે. નહીં, એવું નથી. દર 5 વર્ષનો એગ્રીમેન્ટ ભાવ નક્કી થઈ ગયો છે અત્યારે. અચ્છા. અત્યારે ₹2.25 છે. પછી 5 વર્ષ પછી 1.9975% છે. જે અત્યારે 1.99 મૂળભૂત કિંમત છે તે, પણ 5 વર્ષ પછી જો કિંમત ₹2.5 થશે તો ₹2.75 થશે. અચ્છા. એટલે 5 વર્ષ પછી જે રેટ હશે એના 75% પે કરવાના થશે ડિસ્કોમને. હવે આ ડિસ્કોમ શું છે? ડિસ્કોમનો મતલબ એવો થયો કે તમે ત્યાંથી જે ગ્રીન એનર્જી સપ્લાય કરો, તમે સોલાર ફિટ કર્યું, તમે ગ્રીન એનર્જી ઉત્પન્ન કરી, એ તમારો પાવર પરચેસ કરીને તમારી પાસેથી લે છે. એક ડિસ્કોમ થયું. મતલબ DGVCL, MGVCL, PGVCL, ટોરેન્ટ પાવર એ બધું ડિસ્કોમમાં આવી શકશે. અચ્છા. હવે DGVCL, MGVCL, PGVCL એ ગવર્મેન્ટમાં આવી જાય અને ટોરેન્ટ પાવર પ્રાઇવેટમાં આવી જાય. જો સમજો કે તમારા ઘરે સોલાર નથી તો તમે પાવર જે યુઝ કરો છો તે ડિસ્કોમ પાસેથી પરચેસ કરીને પાવર વાપરો છો. ઓકે. એટલે ડિસ્કોમનો મતલબ એ છે કે તમને સર્વિસ પ્રોવાઈડ કરે છે. ડિસ્કોમ સર્વિસ પ્રોવાઈડ, મીડિયેટર છે કન્ઝ્યુમર અને કંપની વચ્ચેનો. બરાબર છે. હવે થોડુંક એ સમજાવો કે સપોઝ કોઈકે સોલાર પેનલ ઇન્સ્ટોલ કરાવી છે, તો એને કઈ બાબતનું ધ્યાન રાખવાનું? કેટલી જાતની પેનલ આવે, શું આવે, કેટલો ખર્ચો થઈ શકે એમને? જો રેસિડેન્શિયલ ક્લાયન્ટ હશે તો એને 3 પ્રકારની પેનલ આવે છે. મોનોક્રિસ્ટલાઇન, પોલીક્રિસ્ટલાઇન અને મોનો બાયફેશિયલ. ઓકે. હવે એમાં પણ એક નવું વર્ઝન આવી ગયું છે, ટોપકોન. ઓકે. મોનો જે સૌથી આજથી 1.5 વર્ષ પહેલા નાખતી હતી તે પોલીક્રિસ્ટલાઇન આપી હતી. તે 330 થી 335 વોટની પેનલ આવતી હતી. અત્યારે મોનોક્રિસ્ટલાઇન આવે છે તે 550 થી 545 વોટની આવે. પછી મોનો બાયફેશિયલ આવે, તમને ઉપર નીચે બંને જગ્યાએ સરખી દેખાય, મતલબ ગ્લાસ ટુ ગ્લાસ કે ગ્લાસ ટુ બેક સીટ, એ મોનો બાયફેશિયલ કહેવાય. અને ટોપકોન એટલે 590 થી 575 વોટ પીકની પેનલ આવે. એ રીતની પેનલ આવે છે. અત્યારે ગવર્મેન્ટના નિયમ મુજબ
20 એફિશિયન્સી કરતાં વધારે સેલના પેનલ તમે વાપરી શકો એવો નિયમ આવી ગયેલો છે. તો એમાં તમે મોનોબાયફિશિયલ નાખી શકશો પેનલ. એટલે મોનોબાયફિશિયલમાં પણ 2 પ્રકાર છે. મોનોબાયફિશિયલ ગ્લાસ ટુ બેકસીટ નાખવી હોય તો તમારા 545 થી 550 આવે અને 550 થી 570 પણ આવે, પણ એ પછી ટોપ વનમાં આવી જશે. એટલે ક્લાયન્ટ ઉપર ડિપેન્ડ છે કે ક્લાયન્ટને કયું મટીરિયલ જોઈએ છે, અને અત્યારે 590 સુધી માર્કેટમાં આવી ગઈ છે. આમાંથી સારી કઈ, ઇફેક્ટિવ કઈ? ઇફેક્ટિવનો મતલબ એવો થશે સાહેબ કે એનું એકવાર લોકેશન જોવું પડે. ક્લાયન્ટને ત્યાં શેડો પ્રૂફ છે, કઈ રીતનું લોકેશન છે, સાઉથ છે, પ્રોપર સાઉથ નથી. જે રીતની પેનલ લાગશે એ રીતનું જનરેશન તો આવવાનું જ છે. પર કિલોવોટ 4 યુનિટની ગેરંટી આપશે દિવસના 1 કિલોવોટની 1 કિલોવોટની સિસ્ટમે 4 યુનિટ નીકળશે 4 યુનિટ પર ડે, પર ડે. 120 યુનિટ 1 કિલોવોટના પર મંથ પર મંથ. હા. એટલે જનરલી 1300-1400 યુનિટ થયા વાર્ષિક. ઓકે. એટલે અને જનરલી કોઈ એક વ્યક્તિ એટલે 1 કિલોવોટનું નાખે છે અને જનરલી એક વ્યક્તિનું મહિનાનું એવરેજ લાઇટ બિલ કેટલું આવતું હોય? એવરેજ તમારું લાઇટ બિલ 800 થી 1000 રૂપિયા આવતું, તમે 1 કિલોવોટ સિસ્ટમ નાખવા માટે વાયેબલ છો. બરાબર. પણ આમાં ગવર્મેન્ટનો એવો કોઈ નિયમ નથી તમારે 1 કિલોવોટ જ નાખવાનો. બરાબર. જો તમે 5 કિલોવોટ નાખો ને તમારો વપરાશ 1 કિલોવોટ પ્રમાણે હોય તો બાકીના 4 કિલોવોટની વીજળી તમે ડિસ્કોમને સેલ કરી શકશો. બરાબર. અને એના તમને 2.5 રૂપિયા અર્ન થશે. અર્ન થશે. અને આ જે અર્નિંગ આવે છે તો એ એવરી યર પેમેન્ટ આવતું હોય કે પછી મંથલી પેમેન્ટ આવી જાય? મંથલી તમારા લાઇટ બિલમાં ક્રેડિટ તરીકે અમાઉન્ટ બોલશે. ઓકે. ધારો કે આ મહિનામાં 100 રૂપિયા, એના પછીના મહિનામાં બીજા 100, તો 100 + 100 200 થઈ જશે. પછી 5 મહિના પછી 1000 થઈ જશે. ઓકે. તો એના ફાઇનાન્શિયલ યર પ્રમાણે આવશે પૈસા. માર્ચ મહિનામાં કે જૂન મહિનામાં તમારા એકાઉન્ટમાં ક્રેડિટ થઈ જશે. હવે જસ્ટ પર મારે એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ આપું તમને કે જ્યારે આપણા લાઇટ બિલની અંદરમાં એક્સેસિવ યુનિટ આપણે વાપર્યા છે કે જેટલું જનરેટ કરી છે, જેટલા યુનિટ વીજળી ઇલેક્ટ્રિસિટી આપણે જનરેટ કરી છે એનાથી વધારે જો આપણે યુઝ કર્યું છે તો એનું બિલ આ જ મહિને આવી જાય. બરાબર છે. પણ આપણામાં જ્યારે વધારે યુનિટ જે યુઝ કરી છે એના કરતાં વધારે યુનિટ જ્યારે પ્રોડ્યુસ કરી છે તો એના પૈસા આપણને 1 વર્ષ પછી આવે. આ કેટલું યોગ્ય? ના, એવું નથી. ધારો કે આ મહિનામાં તમારા 200 યુનિટ જનરેટ થયા. બિલકુલ. બરોબર. તમારો વપરાશ 150 યુનિટનો છે તો 50 યુનિટના 100 રૂપિયા ક્રેડિટ તમારા લાઇટ બિલમાં લખેલી બોલાશે. બરાબર. હવે આ જ કેસનો તમે ઊંધી રીતના સમજો કે તમારા 150 યુનિટ જનરેટ થયા, તમારા 200 યુનિટ તમારા વપરાણા, તો 50 યુનિટનું તમારે જે લાઇટ બિલ પે કરવાનું આવશે તો તમારા 100 રૂપિયા જમા હશે, એમાંથી પેલા માઇનસ થશે. એવું નથી કે તમારા એ જ કહેવાનું છે કે પૈસા ક્રેડિટ જ થાય છે, આવતા નથી. એ 100% આવતા નથી. આવતા નથી. આ કેસની અંદરમાં શું છે, જેવી રીતના લોકો ક્રેડિટ કરે છે એવી રીતના ડેબિટ પણ બતાવી શકે. 100%. એક નવો વિચાર છે કે એ લોકોને તમે એવું સમજી શકો કે આ મહિને 100 રૂપિયા જમા ખાતામાં આપી દો, આવતા મહિને 200 રૂપિયા ભરવાના છે, એ ક્લાયન્ટ પે કરી દેશે. સમજો કે 5 મહિના પછી એ લાઇટ બિલના યુનિટના 5000 રૂપિયા જમા થશે, જમા તમને મળી જશે. બરાબર. પણ એ ડિસ્કોમ અને જર્કના નિયમ પ્રમાણે આ વસ્તુ ચાલે છે. બરાબર. આમાં કોઈ પ્રાઇવેટ નિયમ નહીં ચાલે. ઓકે. એટલે ઘણા લોકો એવું બી કહે છે કે અમને યુનિટ ટુ યુનિટ આપો, પણ એ કોઈ એવું ના ચાલે. નહીં ચાલે. આની અંદર લોકોનું કેવું છે, યુનિટના જે 2.25 રૂપિયા ક્રેડિટ મળે છે તેની જગ્યાએ અમને ડાયરેક્ટ યુનિટ આપો. જો યુનિટ આપે તો આમાં ખોટ જવાની શક્યતા રહી. 1 કિલોવોટ, 2 કિલોવોટ અને 3 કિલોવોટનો સિસ્ટમ પેનલ કેટલાની કોસ્ટમાં કસ્ટમરના માટે અવેલેબલ થઈ શકે? 1 કિલોવોટ, 2 કિલોવોટ, 3 કિલોવોટની સિસ્ટમ ડિફરન્ટ કંપનીની ડિફરન્ટ કોસ્ટ આવશે. ઓકે. આપણે 3 કિલોવોટના કેટલાથી સ્ટાર્ટ થાય? 3 કિલોવોટની પેનલ લોકો 1,25,000 પણ ફિટ કરી જાય છે, 1,35,000 પણ કરે છે, 1,60,000 પણ કરે અને 1,80,000 પણ કરે. પણ સબસિડી રેસિડેન્શિયલ કસ્ટમર માટે ફિક્સ 78,000 રૂપિયા જ છે. 3 કિલોવોટ પર 78,000 રૂપિયા. 78,000. 1 કિલોવોટ ઉપર 30,000 રૂપિયા. ઓકે. 2 કિલોવોટ ઉપર 60,000 રૂપિયા. ઓકે. અને 3 કિલોવોટ ઉપર 78,000 રૂપિયા. સબસિડી આવે છે કે નથી આવતી એની જવાબદારી કોની? એજન્સીની કે જે તે વ્યક્તિની કે જેણે ઇન્સ્ટોલ કર્યું છે? જેણે ઇન્સ્ટોલ કર્યું છે તેની જવાબદારી હોવી જોઈએ. સબસિડી આપે છે ગવર્મેન્ટ. ગવર્મેન્ટનો નિયમ એવો છે કે તમારે આ પેનલ નાખવાની, આ મટીરિયલ. એજન્સીની કોઈ જવાબદારી નહીં. જેવી રીતના ઇટાલિયા સોલાર છે તો ઇટાલિયા સોલારની એ જવાબદારી નથી. નહીં, આ ગવર્મેન્ટની જવાબદારી પૈસા આપવાની છે. ઇટાલિયા સોલાર મીડિયેટર છે. બરાબર. કોઈ ક્વેરી આવશે તો ઇટાલિયા સોલાર એને સોલ્વ કરશે. બરાબર. સમજ્યા તમે? ઇટાલિયા સોલાર એને ક્વેરી સોલ્વ કરશે. સબસિડીના પૈસા ઇટાલિયા સોલાર નહીં આપે. એ તો નહીં આપે, પણ એની જવાબદારી લાવી આપવાની જવાબદારી, અપ્રુવલ પછી લાવી આપવાની જવાબદારી ઇટાલિયા સોલારની રહેશે, એજન્સીની રહેશે. એવા કોઈ કેસ બન્યા છે કે ગવર્મેન્ટે અપ્રૂવ કરી દીધી હોય સબસિડી અને પછીથી કંઈક
પ્રોબ્લેમ આવ્યો હોય અને જે તે કન્ઝ્યુમર છે એને ના મળી હોય સબસિડી એવું કંઈ? આ એવા આખા ગુજરાતમાં સમજો તો ગણા ગાંઠિયા 2-4 કેસ હશે એવા બરાબર. કે ડિસ્કોમથી ભૂલમાંથી કદાચ કોમર્શિયલ મીટર હશે ને એપ્રુવ થઈ ગયું હશે તો સબસિડી જતી રહેશે ખાતામાં. પછી દિલ્હીથી લેટર આવે, ડિસ્કોમ થ્રુ લેટર જાય, ક્લાયન્ટ પાસે પહોંચે, આ સબસિડી તમે રિટર્ન કરી આપો, આ તમે સબસિડીને પાત્ર ના હતા, તમને સબસિડી ભૂલમાંથી આપી દીધેલી છે. આપે ખરા લોકો પાછા? 100% આપવા જ પડે, નહીં તો તેનું મીટર કેન્સલ થઈ જાય છે. બરાબર. મારા જ કેસમાં તમને એક વાત કરું કે મારા જ્યારે આ ટેન્ડર બહાર પડેલું ત્યારે એવો નિયમ હતો, એક્સટેન્શન કેસ હોય, ધારો કે કોઈ 2 કિલોવોટનું સિસ્ટમ લગાવેલી છે અને તમે 4 કિલોવોટની સિસ્ટમ ફિટ કરવી છે, તો તમને ઉપરના 4 કિલોવોટની સબસિડી મળે. તો ત્યારે એ સમયમાં 1 કિલોવોટે અંદાજિત 9,000 રૂપિયા જેવી સબસિડી હતી. જે તમને 30,000 રૂપિયા આંકડો પાડેલો છે ને, તે 3 કિલોવોટ હતો, તે ગમે તેટલા કિલોવોટ નખાવો, 10 કિલોવોટ સુધી તમને સબસિડી મળતી હતી. એ કેસમાં આપણે સબસિડી માટે ફાઇલ ચલાવી દીધી, ફાઇલ એપ્રુવ થઈ ગઈ, મીટર લાગી ગયો. પછી ગવર્મેન્ટનો નિયમ છેલ્લા 4 દિવસની અંદર ચેન્જ થઈ ગયો કે ફિક્સ 3 કિલોવોટ સુધી સબસિડી મળશે. આપણે ક્લાયન્ટને કહી દીધેલું કે તમારી 18,000 રૂપિયા સબસિડી આવશે, તમે 2 કિલોવોટની સિસ્ટમ એક્સચેન્જ કરાવો છો એટલે. ડિસ્કોમને પણ ખબર આ વાતની, પણ જે દિલ્હીમાંથી એજન્સી નક્કી થયેલી હતી ટેન્ડર કમિટી માટેની, એજન્સીને ખબર નથી હતી. બરાબર. એટલે એ કેસમાં પૈસા આપણે ભોગવવાના આવ્યો. ક્લાયન્ટને આપણે કહી દીધેલી, આપણી જુબાનની કિંમત હતી ત્યાં બિલકુલ કે 18,000 રૂપિયા તમારે સબસિડી આવશે. તો ક્લાયન્ટને સબસિડી ના આવી, કેમ કે નિયમ એવો થઈ ગયો એક્સટેન્શન કેસમાં સબસિડી નથી. પણ એ તે સમયે આપણે ફાઇલ ચલાવી ત્યારે સબસિડી અપ્રુવલ હતી. એટલે આમાં એ બહુ મહત્વનું છે. એજન્સીએ પૈસા ભોગવ્યા, એજન્સી મેં પોતે ભોગવા પૈસા. કસ્ટમર સાથે કસ્ટમર સાચવા માટે કસ્ટમરને આપણે કીધું તો તમારી સબસિડી 100% આવશે એમ. પણ હવે એ લડવામાં જઈએ તો આપણો ટાઈમ બગડે, તો બીજા કસ્ટમર ખોવાઈ જાય. હકીકતમાં એ લડવા જઈએ તો પૈસા આથી ગવર્મેન્ટમાંથી આવે ખરા. બરાબર છે. પણ આ એક કેસમાં આવી રીતના થયેલું હતું. જતીનભાઈ, આજે ઘણા બધાનો એક સવાલ હોય કે ભાઈ તમે સોલાર પેનલ લગાવો છો તો એ તમારા ઇન્ડિવિજ્યુઅલ ફ્લેટના માટે નથી પોસિબલ, કે તમારી સોસાયટી લગાવી શકશે, સોસાયટીનું જે પણ ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન હશે, કોમન ફેસિલિટી માટે એ યુઝ થઈ શકે, પરંતુ કોઈ ફ્લેટ હોલ્ડર છે તો ફ્લેટ હોલ્ડરના માટે એ પોસિબલ નથી. તો આ સાચું છે ખોટું છે? ના, ખોટું છે. પોસિબલ છે. ઓકે. આપણે રનિંગ સમજો કે 6 બિલ્ડિંગ કરી ચૂક્યા છે અને બીજી 4 બિલ્ડિંગ પ્રોસેસમાં છે. ધારો કે 13 માળની બિલ્ડિંગ છે, એક માળ ઉપર 4 ફ્લેટ છે, 13 ચોક 52 ફ્લેટ હોલ્ડર છે, તો 52 ફ્લેટ હોલ્ડર સોલાર મુકાવી શકશે. એ કેવી રીતના પોસિબલ? એ એના ધાબાનો એક પ્રકારનો વેચણી કરાર થશે, નોટરી થશે, 300નો સ્ટેમ્પ લાગશે અને એફિડેવિટ બનશે કે ભાઈ આ ધાબાનો સરખો ભાગ પડે છે. સમજો તો તમારું ધાબુ કેટલા બાય કેટલા છે એના 52 ભાગ પાડી દેવાના. 52 ભાગ પ્રમાણે ધારો કે તમારે ત્યાં 1 કિલોવોટની સિસ્ટમ આવે તો તમારે બધાને 1 કિલોવોટની સિસ્ટમ મળે, કોઈને 2 આવે તો 2 કિલોવોટની મળે. એ રીતના મળે. પણ ગવર્મેન્ટનો નિયમ આમાં એવું છે કે ફ્લેટ દીઠ પર ફ્લેટ દીઠ 3 કિલોવોટની સિસ્ટમ નાખી શકાય. ચાહે તમે કોમન નાખો, ચાહે તમે પર્સનલ નાખો. 50 ફ્લેટ હોય તો તમે 150 કિલોવોટની સિસ્ટમ નાખી શકો, એનાથી વધારે ના નાખી શકો. બરાબર. પણ કોઈ એજન્સીને નોલેજના અભાવના કારણે કોઈ 200 કિલોવોટની એપ્રુવ કરી નાખે તો સબસિડીના મળવાના ચાન્સીસ નથી. એટલે નાખી શકાય 100% સિસ્ટમ. અને ક્યારેક સમજી લો તેવી રીતના આપણે વાત કરી કે 13 માળની બિલ્ડિંગ છે, 13 માળની બિલ્ડિંગમાં 4 ફ્લેટ હોય, 52 ફ્લેટ થયા અને એની અંદરથી બધા કન્વિન્સ નથી થતા કે ભાઈ અમારે નથી સોલારનું, કોઈને સગવડ ના હોય. બરાબર છે, અમારે અત્યારે નથી જરૂર. એમાંથી 52માંથી સમજી લો કે 24 કે 30 તૈયાર થયા, તો બાકીના જે 24 કે આપણે જોવા જઈએ 22, તો એ લોકોને કેવી રીતના આમાં થઈ છે? કારણ કે વેચણીનો કરાર થઈ ગયો, તો એ લોકો ગમે ત્યારે આવીને ક્લેમ કરી શકે ને, કે એ લોકો વાંધો ઉઠાવી શકે, તો એને લઈને શું અપ્રુવલમાં ડિલે થઈ શકે? ના, આમાં વેચણી કરારમાં એ જ મહત્વનું છે. વેચણી કરારનો મતલબ એવો થયો કે તમે સમજો કે તમારા પપ્પાની જમીન હોય તો તમારા ફઈની સહી લેવી પડે, તમારી બેનની સહી લેવી પડે, ભલે એ લોકો માલિકી નથી. એક પ્રકારનો વસ્તુ એવી જ છે કે એ લોકોને સોલાર નથી મુકાવવું, પણ એ લોકોને સહી કરવાની કે પરમિશન આપવા માટે કે ભાઈ એમાં એક નોમ સેવી લખેલી જ આવે કે ભાઈ આ સમજો 1202 નંબરના વ્યક્તિને સોલાર નથી મૂકવો, એ સોલાર મૂકવા માટેની પરમિશન આપે છે અને એની જગ્યા ખાલી છે. હવે આ કેસમાં કેવું થાય કે ધારો કે 10 થી 15 સભ્ય સોલાર નથી મુકાવતા, તો એક એવી ટર્મ્સ બનેલી છે કે ફેબ્રિકેશન સાથે કરાવી નાખવાનું. બરાબર. તો ફેબ્રિકેશનના જે 8,000 9,000 રૂપિયા થતા હોય એ લોકો પે કરતા હોય તો કોઈ વાંધો નથી, અગર ફેબ્રિકેશન પણ પાછળથી કરાવી શકે છે ખરા. એટલે આમાં કોઈ એવું પાછળથી વિરોધ થઈ કોઈ સિસ્ટમ જ નથી. પહેલેથી જ તમને બધું એપ્રુવ થઈને જ કામ થાય છે. ઓકે. બીજું, આ સોલાર પેનલની ઇફેક્ટિવનેસ કેવી રીતના ખબર પડે કે આની આટલી વેલિડિટી છે, આટલા સમય સુધી એ બહુ વ્યવસ્થિત એની 100% એફિશિયન્સી પર કામ કરશે? જેવી રીતના આપણી વાત થઈ કે 1 વોટ
નું રોજનું યુનિટ પ્રોડક્શન 4 ચાર. યુનિટ હોય, હા. રાઈટ? સો એ 4 યુનિટ છે એ કેટલા વર્ષ સુધી 4 રહેશે કે પછી એનો ઓછા થવાના હવે આ ચાન્સીસ ખરા? કેસમાં તમે સમજાવો ને તો ગવર્મેન્ટ અને ટોરેન્ટ પાવર કે ડિસ્કોમ એ આની માટે જવાબદાર નથી. જી, જે એજન્સી ફિટ કરે છે તે જવાબદાર છે. બરાબર. એજન્સીએ મેન્યુફેક્ચર પાસેથી પેનલ પરચેસ કરવી છે, બરાબર. એટલે સૌ પ્રથમ તો મેન્યુફેક્ચર જ જવાબદાર થઈ જાય. હમ. તમે સમજો કે બાટાના શૂઝ લેવા, તમને શોરૂમ વાળાએ એમ કીધું કે આ તમારા 2 વર્ષ ટકશે અને તમારા 2 મહિનામાં તૂટી ગયા, તો શોરૂમ વાળા શું કરશે? એ શૂઝ બાટા કંપનીમાં મોકલશે, હમ. એ પોતે તો રિપેર નહીં કરે. હમ. હવે આ કેસમાં એવું થાય છે કે કંપની તરફથી એવું કહેવામાં આવેલું છે કે તમને 1 થી 10 વર્ષ સુધી 90% આઉટપુટ નીકળશે, બરાબર, અને 90%ના કેસમાં જ તમને 4 યુનિટ કીધેલા છે. બરાબર છે. જેમ જેમ વર્ષ આગળ વધતું જશે તેમ તેમ સોલાર પેનલ ડિગ્રેડેશન થતી જશે. બરાબર, સમજો કે ગાડીની એવરેજ કેમ ઘટતી જાય એ રીતના. બરાબર. હવે તમે એની સાર સંભાળ કઈ રીતના રાખો છો ને એની પર આ વસ્તુ ડિપેન્ડ છે. અચ્છા, જેટલી સારી સાર સંભાળ રાખીએ એટલું સારું, જેટલા લાંબો સમય સુધી એ ચાલી શકે. હા, 100%. તો એ સાર સંભાળ કેવી રીતના રાખવાની? સાર સંભાળમાં એવું હોય છે કે આની ક્લિનિંગ મહત્વની છે. ક્લીનિંગ. દર 4 દિવસે 5 દિવસે હા. એને 100% ક્લીન કરવી જોઈએ. અથવા હા, કોઈ વ્યક્તિ ક્લીન ના કરી શકતો હોય, સમજો કે એની પર ધૂળ આવવાની છે, પક્ષીની ચરક આવવાની છે, હા, કોઈ બીજું રચકણ ઉડીને એની માથે બેસી ગયું, કોઈ ચોટી ગયો, ઉત્તરાયણ હોય તો પતંગ બી એની માથે હોય, દોરી બી હોય, પણ કોઈ ધાબા પર જતું નથી અત્યારના સમયમાં. બિલકુલ. બધા એસીમાં જ અંદર બેસે છે, સમય જ નથી. સમય જ નથી. એટલે આ વસ્તુ મેઇન છે, ક્લિનિંગ મહત્વનું છે. બરાબર અને છે. ક્લિનિંગ માટે ચોખ્ખા પાણી જેવો એક સાદો ઉપાય નથી. બરાબર છે. હવે સમજો કે તમારા ઘરે કોઈ વડીલ હોય તો તમે ઉપર ચડીને ધોઈ ના શકે, હમ. તો એની માટે બી આપણી પાસે નવું પ્રોવિઝન છે હમ. કે તમે ઓટો સ્પ્રિંકલર ફુવારા મૂકી દો અને ટાઈમર મૂકી દો, દર 2 દિવસે 1 દિવસે ઓટોમેટિક ક્લીન થઈ જાય. દર 2 દિવસે ઓટોમેટિક ક્લીન હા, થઈ જાય. જેવું તમે ટાઈમર સેટ કરો એની પર ઓકે. સો એટલે એની પણ માથાકૂટ નથી રહેતી ક્લીન ક્લીન કરવાની. કરવાની કોઈ માથાકૂટ ક્લીન વ્યવસ્થિત સમયસર થઈ હા. જાય તો એનાથી આઉટપુટ પણ સારું મળશે. સારું મળશે અને પેનલની ડ્યુરેબિલિટી વધી જાય. હા. એમ જનરલી પેનલની શું વોરંટી હોય છે? પેનલની વોરંટી આજથી 1.5 વર્ષ પહેલા 25 વર્ષની આવતી હતી, અત્યારે માર્કેટમાં 30 વર્ષ થઈ ગયા છે અચ્છા. અત્યારે. હવે એમાં પણ એ લોકો લખીને આપે છે કે હમ. તમારા પહેલા વર્ષે 99.95% જનરેશન નીકળશે, પછી 98 પર નીકળશે, પછી 92 પર નીકળશે, પછી 93 પર નીકળશે. એમ પહેલા 10 વર્ષ સુધી 90% લોકો ગેરંટી આપે છે. ઓકે. પછી 10 થી બીજા 20 વર્ષ સુધી 80 થી 85% ગેરંટી આપે છે. બરાબર. એ રીતના જનરેશન આવે, કેમ કે ઇફેક્ટિવ વાઇઝ એ ઘટતું જાય. ઓકે. હવે એ વસ્તુ એવી છે કે તમારે ત્યાં અત્યારે સોલાર ફિટ કર્યું, સમજો અત્યારે કોઈ શેડો પડતો નથી, બાજુમાં 3 માળની બિલ્ડિંગ ઊભી થઈ ગઈ એટલે એનો ઓટોમેટિકલી શેડો પડશે. એટલે કોઈ પણ વસ્તુ પર કન્ટિન્યુ શેડો પડશે ને તો પછી એ ડેડ થતું જશે. એવું હોય. એ વસ્તુ ડેડ થતી જાય તો તમારી વોરંટીમાં કન્સિડર થાય ખરી, પણ મેં તમને કીધું એમ કે એનો એક પ્રકારનો સીટી સ્કેન થાય પેનલનું પણ, જે માણસનું સીટી સ્કેન થાય પેનલનું પણ સીટી સ્કેન થાય, એટલે એ વસ્તુ ડેડ થતી જાય. એટલે સાર સંભાળ મહત્વની છે. સોલાર ફિટ કરાવવા કરતાં બી સાર સંભાળ મહત્વની છે. 25 વર્ષ સુધી સાચવવાની. 25 વર્ષ સુધી સાચવવી પડે. સોલાર પેનલ ઇન્સ્ટોલેશનની અંદરમાં મૂળભૂત કેટલા કમ્પોનન્ટ હોય છે એમ? સોલાર પેનલને આમ પકડીએ તો સૌથી પહેલા તો સોલાર પેનલ જ આવી જાય, બરાબર. ફેબ્રિકેશનના પાઇપ આવી જાય, ઇન્વર્ટર, વાયર, એસીડીસી કોમ્બો, જેમાં એમસીબી આવશે, એસપીડી આવશે અને વાયરિંગ આવશે, અર્થિંગ. આટલી વસ્તુ મૂળભૂતમાં તો 100% જોઈએ જ. એ મેઇન છે સોલારમાં. બરાબર. હવે આની અંદર સોલારની સાથે કોઈ લોનની સુવિધાઓ અવેલેબલ હોય છે? હા, 100% હોય છે. કોઓપરેટિવ તમામ બેંક લોન આપે છે આની અંદર. ઓકે. અને એ લોનનું કામ એવું હોય છે કે કપાત વ્યાજ પ્રમાણે હોય છે. જેમ તમે બાઇકની લોન લો, આજે તમારી પાસે સગવડ તમે કાલે ભરી દો, એની પર કોઈ વ્યાજ લાગતું નથી. બરાબર છે. એટલે આમાં 100% તમને લોન મળે છે ખરી. 100% લોન મળી જાય. નહીં, અમાઉન્ટના 100% નહીં. અચ્છા. આવી રીતના હું તમને જે લોન મળે છે 100% લોન મળી શકે. મળી શકે. અમાઉન્ટના 100% નહીં. અમાઉન્ટના 100% નહીં, અમાઉન્ટના 70 થી 80% લોન મળે. અમાઉન્ટના 70 થી 80% લોન. અને આ જે સબસિડી જમા થતી હોય એ કેટલા દિવસ બાદ જમા થતી હોય? ગવર્મેન્ટના નિયમ પ્રમાણે તો અંદાજિત 21 થી 45 દિવસની સબસિડી જમા થવાનું કહે છે, બરાબર. પણ કોઈ કારણોસર કોઈ ક્વેરી આવે, સમજો કે કોઈને કેન્સલ ચેકમાં ઓની જગ્યાએ ત્યાં ગવર્મેન્ટમાં આને 0 દેખાય, એ લોકો આપણને ક્વેરી આપે છે. પછી કોઈ કારણોસર કુમારની જગ્યાએ કુમાર લખેલું ને ભાઈ લખેલું હોય તો ક્વેરી આવે છે. બરાબર. એટલે ક્વેરીના કેસમાં તમારી સબસિડી લંબાઈ છે. બાકી તમારું મેક્સિમમ 90 દિવસની સબસિડી 100% આવી જાય ખરી. અત્યાર સુધીમાં ગવર્મેન્ટે કેટલી સબસિડી આપી ચૂકી હશે? ગવર્મેન્ટ, આપણે એક પ્રકારે આમ વિઝન કહીએ ગવર્મેન્ટનું, 1 કરોડ ઘરનું હતું. 1 કરોડ ઘર. 1 કરોડ ઘરનું સોલાર સિસ્ટમ લગાડવાનું ગવર્મેન્ટનું વિઝન હતું. એમાંથી અંદાજિત 60 લાખ લોકોને તો ઇન્સ્ટોલ થઈ ગયા છે ઘર.
ઓકે અને રજિસ્ટર 1,30,00,000 થઈ ગયા છે. ઓકે જ્યારે સબસિડી ક્યારે નીકળે કે તમારું મીટર લાગી જાય પછીની પ્રોસેસ થાય પછી તમારી મીટર લાગી, એવા 60,00,000 લોકોને મીટર લાગી ગયા છે. ઓકે આખા ભારતની વાત છે. આખા ભારતનો આ વસ્તુ મતલબ રેકોર્ડ એવો બોલે છે કે સૌથી વધારે સોલાર લાગવામાં ગુજરાત પહેલા નંબર ઉપર છે સૌથી વધારે આખા ભારતમાં. આખા ભારતમાં ગુજરાતમાં સૌથી વધારે સોલાર લાગ્યા. હા. એનું કારણ શું હશે? અહીંયાના લોકોનું વધારે અહીંયા જ્યારે આપણા મોદી સાહેબ ગુજરાતના સીએમ હતા ત્યારથી સોલાર ચાલુ છે, એટલે ત્યારથી લોકોને અવેરનેસ તો છે જ. પણ કોઈ કારણોસર વિલંબ થતો હતો લોકોને લગાડવામાં, એટલે ધીમે ધીમે લગાડતા ગયા. આ વખતે ગવર્મેન્ટ ડાયરેક્ટ ક્લાયન્ટના ખાતામાં સબસિડી આપે છે, એટલે આ વર્ષે બી એટલા ફાઇલ રજીસ્ટર થાય છે ગવર્મેન્ટ. ઓકે. તો જ્યારે ક્લાયન્ટના કસ્ટમરના અકાઉન્ટની અંદરમાં પૈસા જમા નહીં થતા હતા, તો એ સમયે જ્યાં આજ એજન્ટ ખરા એ સબસિડીનો ખેલ પાડી દેતા હતા? નહીં, એ સમયે એજન્ટને માથે વ્યાજનું ભરણ રહેતું હતું. બરાબર. સમજો કે હું એક્સ ભાઈના ઘરે સોલાર સિસ્ટમ ફિટ કરું છું તો મારે મિનિમમ 70,000નું રોકાણ મારું પોતાનું થતું હતું. બરાબર. હવે એવા મારા 100 ક્લાયન્ટ હોય તો મારો તો આંકડો ક્યાં પહોંચે? એ સમયના કેસમાં એજન્સીએ રોકાણ કરવાનું હતું, અને એ સમયે સબસિડીનો પીરિયડ દોઢ વર્ષનો હતો. 1.5 વર્ષ પછી સબસિડી આવતી હતી. હા. અત્યારે 90 દિવસમાં આવી જાય છે. 90 દિવસમાં. હા. અરે વાહ. એટલે એટલું ફાસ્ટ ડિજિટલ કામ થઈ ગયું. જતીનભાઈ, મેં એવું જોયું છે ને સાંભળ્યું છે, તમારા વિશે રિસર્ચ કરતો હતો ત્યારે એમ કહેવાય છે કે તમે હાઈ રાઇઝ બિલ્ડિંગમાં સોલાર સિસ્ટમના કિંગ છો. આ પોસિબલ કેવી રીતના થયું? હવે આ લોકો આપણને કહે છે, આપણે એવું નથી કહેતા આપણે કિંગ છીએ. બરાબર. સૌ પ્રથમ આપણે જ્યારે 2017માં ચાલુ કરેલું હતું ત્યારે સૌથી પહેલી હાઈરાઇઝ બિલ્ડિંગ આપણે જહાંગીરપુરામાં કરેલી હતી. ઓકે. ત્યારે તો કોઈ વ્યક્તિને ખબર જ નથી કે હાઈરાઇઝ બિલ્ડિંગમાં સબસિડી મળવા પાત્ર છે. ત્યારે એઝ અ ડિસ્કોમ તરીકે ડિસ્કોમને પછી લોકો પાસે નોલેજ નહોતું કે અહીંયા આપણે સબસિડી કઈ રીતના પ્રોવાઈડ કરવી. તો સૌ પ્રથમ આપણે ડીજીવીસીએલમાં સિસ્ટમ ફિટ કરી, પછી એ પ્રૂફ આપણે ટોરેન્ટ પાવરને બતાવ્યા, અને ટોરેન્ટ પાવરના કતારગામાં પણ આપણે સિસ્ટમ ફિટ કરી. આજથી 5 થી 6 વર્ષ પહેલા ટોરેન્ટ પાવરમાં પણ સોલાર સિસ્ટમ છે? હા, ટોરેન્ટ પાવરની પોતાની બિલ્ડિંગ પર પણ સોલાર સિસ્ટમ છે. ઓકે. અને આપણે જે સિસ્ટમ ફિટ કરી છે તે ટોરેન્ટ પાવરને આપણે કીધું કે ડીજીવીસીએલ વાળા સબસિડી આપે છે હાઈરાઇઝ બિલ્ડિંગ પર, તમે વિચારો કે તમે સબસિડી, કેમ કે મેં એને એવું કીધેલું ત્યારે એ સમયમાં કે એક જ રાજ્ય છે, એક જ પોલિસી છે, તો નિયમ કેમ બે અલગ અલગ? ત્યારે ટોરેન્ટ પાવરને કેવું હોય છે કે ગવર્મેન્ટ કંપની નથી, એટલે એની પાસે બધા નિયમો લઈને વાંચીને બેસવું પડે, એટલે એ લોકોને થોડોક ટાઈમ લાગે. બાકી એ બી સબસિડી આપે જ છે, નથી આપતા એવું નથી, પણ ત્યારે એ સમયમાં લેટ થયેલું હતું. ત્યારથી આપણે કામ ચાલુ કરેલું હતું હાઈરાઇઝ બિલ્ડિંગનું. બરાબર. અત્યાર સુધીમાં કેટલા હાઈરાઇઝ પ્રોજેક્ટ્સ કર્યા? અત્યાર સુધીમાં 56 કમ્પ્લીટ થઈ ગયા છે, ઓકે. અને બાકીના પાઇપલાઇનમાં છે અંદાજિત 70 જેવા બિલ્ડિંગ છે. અને અત્યાર સુધીમાં ટોટલ કેટલા કસ્ટમર તમારા બનાવ્યા? અત્યાર સુધીમાં આપણે આમ કહીએ તો રેસિડેન્શિયલ ઉપર 1500 થાય, મતલબ નાના છોટા ઘર હોય, 2 કિલો 3 કિલો વાળા, 5 કિલો વાળા, એવા 1500 ઘર થાય, 70 હાઈરાઇઝ બિલ્ડિંગ થાય, અને અંદાજિત 120 થી 90 જેવી કોમર્શિયલ પ્રોજેક્ટ છે. રિસેન્ટલી પ્રોજેક્ટ આપણે નવી સિવિલ હોસ્પિટલમાં ચાલુ કરવાનો છે દિવાળી પછી. અરે વાહ. નવી સિવિલ હોસ્પિટલમાં કેન્સર ડિપાર્ટમેન્ટમાં છે. ઓકે. જતીનભાઈ, આજે બહુ બધી જગ્યાએ હોર્ડિંગ્સ લાગ્યા છે કે ગુજરાત બન્યું ભારતનું સૌથી પહેલું રિન્યુએબલ એનર્જી ને મેન્યુફેક્ચરિંગ કરતું રાજ્ય. હા. આ કેવી રીતના પોસિબલ થયું? શું સરકારનો અભિગમ આની અંદર હકારાત્મક છે કે પછી એજન્ટ જે છે, જે એજન્સી છે, એવો બહુ પ્રોએક્ટિવલી કામ કરે છે કે માર્જિન વધારે છે? સરકારનો મેઇન ધ્યેય એવો છે ચાઇના ઉપર બેન કરીને ઇન્ડિયન વસ્તુ વાપરવાનો. ઓકે. એટલે સરકારે એવી પોલિસી જાહેરાત કરેલી છે કે તમે એટલું ઇન્વેસ્ટ કરો તો અમે તમને આટલી સબસિડી આપીએ. એઝ અ મેન્યુફેક્ચરિંગ લાઈન તમારે રાખવી હોય તો સમજો કે તમે 100 રૂપિયાનું ઇન્વેસ્ટ કરશો, તમને 20 રૂપિયા સરકાર આપશે. એવી રીતના આખી પોઝિશન છે. તો અત્યારે હાલમાં ભારતમાં ટોટલ 27-28 મેન્યુફેક્ચરિંગ કંપની છે. સુરતમાં 8 થી 9 છે. સુરતમાં જ 8 થી 9 છે? રિસન્ટલી 8 થી 9 જ છે, પણ હજી પ્રોસેસમાં છે. એવી તમે સમજો, મારી પાસે આંકડો એક એવો છે કે 20 થી 22 કંપની મેન્યુફેક્ચરિંગ સુરતમાં બની રહી છે. ઓકે. રિસન્ટલી મતલબ સમજો કે 2025 એન્ડિંગ થશે તો 22 કંપની તો કાર્યરત થઈ જશે. તો એનો ડિરેક્ટ ફાયદો સુરતને મળશે કે ગુજરાતને મળશે? ગુજરાતને મળશે, આખા ભારતને મળશે. આખા ભારતને? હા. એટલે ભારતના બીજા જે બધા રાજ્યો ખરા એમાં જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ જે બધી લાગતી હોય, એટલે જે પરચેઝ જે કન્ઝ્યુમર હશે તેને જે કોસ્ટ લાગતી એના કરતાં તો સુરતને ને ગુજરાતને સસ્તું મળશે, રાઈટ? હા, સસ્તું મળશે 100%. ઓકે. મળવું જોઈએ, પણ હવે કંપની વાળાની શું મોનોપોલી, અહીંયા પેનલ તો બી ભાવ, રાજસ્થાનમાં પેનલ તો પણ આ ભાવ. બરાબર. એ રીતના હોય છે. ઓકે. આમાં ઘણી બધી કંપનીઓ છે સુરતમાં. સુરતની 1-2 કંપનીનો કંઈક તમે જણાવો. જેમ એક્ઝામ્પલ તરીકે ક્વોલિટી સોલાર છે, વારી છે, ઓકે, રેઝોન છે,
ઓકે, ગોલ્ડી સોલાર તો આપણું સમજો કે તમે ઓળખતા બી હશો, ઈશ્વરભાઈ ધોળકિયાની જે કંપની છે બિલકુલ. એ રીતના છે. તો ક્વોલિટી વાઇઝ આ બધી કંપનીઓ કેવી રીતના વર્ક કરે છે? ક્વોલિટી લોકોનો ડિફરન્ટ માઇન્ડસેટ ઉપર હોય છે. કોઈને એવું થાય કે ચલો અહીંયા આપણે આટલું સસ્તું નાખીએ તો એ પ્રમાણે વસ્તુ એ રીતના આવે. ક્વોલિટીમાં તો હું માનું તારે કે ગોલ્ડી સોલાર બેસ્ટ છે, બેસ્ટ છે. 100% બેસ્ટ. રાઇઝોન અને વારી. એ લોકો એના પાયા પ્રમાણે બેસ્ટ છે. ઓકે. જે એમાં કેવું હોય છે કે કોઈ એપીસી કંપનીને કોઈ એક કંપની સાથે સારું રિલેશન હોય તો એ કંપનીને એ લોકો પરચેસ જાજી કરે. બરાબર. વારી બી છે, રેઝોન પણ છે, પહલ સોલાર પણ છે, મેકવિન સોલાર પણ છે, એ ઘણી બધી કંપની છે. ઓકે. પણ સમજો કે તમે રેઝોન યુઝ કરતો છો, તમે એમ કહો રેઝોનની ક્વોલિટી બેસ્ટ. તો સાહેબ હું એક સ્ટેટમેન્ટ આપી શકું કે જે ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટી તરીકે જે આપણું સુરત ઓળખાતું છે એ હવે સોલાર સિટી તરીકે પણ ઓળખાશે. જતીનભાઈ, આપણે આજે આટલી બધી માહિતી તમે આપી છે તો એક માહિતી જરાક આપી દો કે સપોઝ કોઈક સુરતનો વ્યક્તિ, ગુજરાતનો વ્યક્તિ કે ગુજરાતની બહારના કોઈ પણ રાજ્યના વ્યક્તિ હોય એને તમારો કોન્ટેક્ટ કરવો હોય તો એ કેવી રીતના કરી શકે? આપણો કોન્ટેક્ટ કરવો હોય તો આપણી ઓનલાઈન વેબસાઇટ છે, ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરે ડાયરેક્ટ, અથવા આપણો મોબાઈલ નંબર પર કોલ કરે. મોબાઈલ નંબર 99 092 84 94 408. આ સ્ક્રીન પર તમને દેખાશે પણ એ નંબર. સાહેબ વેબસાઇટ બતાવી દો. www.italiasolar.com. www.italiasolar.com. જતીનભાઈ, તમે સુટ્ટીસના પોડકાસ્ટમાં આવ્યા, સોલાર પેનલને લઈને બહુ બધી બીટ્સ, બહુ બધી ઇન ડેપ્થ માહિતી આપી, લોકોના ભ્રમ દૂર કર્યા, લોકોને અવેર કર્યા, એ બદલ સુરતીસના બધા દર્શકો તરફથી, સુરત તરફથી હું તમારો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ. તમે અમને ઇન્વાઇટ કર્યા બદલ તમને ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ.